કારેલાનો વેલો હરખો કર્યા કરતી. કારેલાનો હવે તો ઉખાડી નાખી દે ને, બહુ કારેલા ખાધા. હારું બેન ને કંચન મારી દો. મારું છે ને હારું કંચન? ઇન્જેક્શન મારું છે ને? મારા પ્યારા વાલા મિત્રો ભાઈઓ, કેમ છો તમે બધા? મજામાં ને? તો આઈ હોપ તમે બધા મજામાં છો. અત્યારે મસ્ત મજાના ગુડ મોર્નિંગ થઈ ગયા છે, સવારનો સમય થઈ ગયો છે. અને આજ તો આપણે ઘરે ઘરે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કેમ કે 2-3 દિવસથી કાંઈ બ્લોગ બનાવ્યો નથી. કેમ કે આપણે ક્યાં જાય લાગે યાદ નથી આવ્યા છે, તેનું ખાટલા પડી ગયા છે, જરીએ મજા જ નથી આવું. એટલે આવું બધું છે, મજા આવે એટલે શરીર ભાંગે છે. તાવ આવી ગયો, દવા લઈએ પણ કાંઈ ફેર પડ્યો નહીં. આજ મોટા દવાખાને કંઈક જવું છે અને બતાવું સરકારીમાં જવાનું છે અત્યારે. એની સિવાય ક્યાંય લાગવું નહીં પડે મને, તો એ જ લાગવું પડશે દાદાભાઈ. આને આપણે પૂછીએ અને હાજર નરવા રાખી એવી શુભેચ્છા આપણે આપી છીએ. એને આજ લઈને જવાના છે દવાખાને, મોટા દવાખાને. મજા જ નથી આવે. કેમ મજા જ નથી? અને રિપોર્ટ કરવો છે અને બાટલા ચડાવી બે ત્રણ ચડાવી દેવા. 2-3 કે બાટલા ચડાવી દેવા. તારી મમ્મી એમ કે છે યારું? હે 2-3 બાટલા ચડાવી દેવા. હે હા, મજા જ બગડી ગઈ છે. કેમ 2 દી લગન તો એક આખી રાત તો જાયગા. કેટલા જાયગા? યાર દવાખાને જ જવું તો જવાનું બેન. જવું છે ને દવાખાને? જવું છે એની મારે જવું છે. યાર તારે ઇન્જેક્શન કરવું છે એની મારે. તો આપણે આગળ જાવી ગામમાં અને 10-11 વાગ્યા કાંઈક દવાખાના ખુલે ને સાહેબ વાઈબો આવે તો મળીએ આપણે ગામમાં. હાલો જાવી. હારું બેને કીધું છે વાસણ ઉટકવાનું ચાલુ. ક્યાં હારું ઉટક છો ને બેન તું? યાર ઠામડા દોશો તું ધોતો દેતો કાંક ડૂસો બૂસો તો દો કોક તેને. એવો તને બહુ બધો શોખ છે. સારું હારું હે હાથ ધોવે છે. હવે તમારે જવું છે ભણવા? હે હા તો ખડા કે તૈયાર થઈ જાઓ ને જાઓ ભણવા. હાલો હે હા અમે તો દવાખાને જવાના છે. તારે જોવાની પણ મસ્ત મજાની 108 પીડી છે ને હોસ્પિટલ છે. હાલો અંદર જતા આવીને જોવી શું થાય છે. કેસ બેસ કરતા દવાખાનેથી હવે જેમ કે જ્યાં કણે કે ઉતારવાની પરિસ્થિતિમાં નહોતો હું. જો આ બાટલો ચડાવી દીધો સાહેબ. લબડી આ કે છે એમ કે હું લબડી રહ્યો. હે લબડી રહ્યો તો જો સફરજન બફરજન ઘડીક ખાવી બાટલો ચડાવો. હજી એક બાટલો ચડાવવા જવાનું છે. હા સારું બેને ઝપકાર થયા છે. એપલ એક એપલ એપલ ખાય છે સારું બેન. સારું શું ખાશું? એપલ ખાય છે. એપલ હે પણ ભણી આવ્યા છે અત્યારે. જોયું અત્યારે ભણી આવ્યા છે પછી બેઠા છે ઘણા. કેમ છે મિત? કેમ મજામાં? હે તો આજ શું કર્યું નિશાળે? બીજું બીજું પછી અબે સાલે તभी પછી બીજું ભણવાના બારામાં ગયા. ભણવામાં શું કર્યું? 5 દીદી આજ જો તો મેડમે શું કીધું? એટલા દી લગન ક્યાં હતો મારા મિત્ર? ક્યાં ખોવાઈ ગયો તેમ?
પછી અમારે 4-5 લીટર આવું છે ભાઈ, જો આવું બોલે છે. 4-5 લીટર તારા પટપટ પટપટ પોપટ કોણે એવો બોલે છે ને વાત જવા જો કા હે. હાલો તો પછી હવે જમવા બેસી જવી. જમવાનું ત્યાં થઈ ગયું છે ભાઈ. તો મજાના દાળ ભાત આવી ગયા છે. દાળ તો આપણે હોટલમાં જ લેવા છે, ભાત તો ઘરે બનાવવા છે. જોઈ ટેસ્ટ કરવી કેવું લાગે છે. આપણે ખાવાનું સરસ. બધી આપણા હાથમાં દવા આવી ગયા. પીવી તો પડશે જ્યાં સુધી સારું નહીં થાય તારા આગળ. આપણે પીવી જાય. હાલો ફટાકે. થોડુંક શેક. હા મજા આવી જાય. દવા પી લીધી. ઘડીક ઊંઘી જાવી આપણે ભાઈ. મસ્ત મજાના ઊંઘી જાવી. તો ખબર પડી જાય ને કાલે હાથ પડી જાય છે. 5 તો વાગી ગયા છે યાર અત્યારે. અને હારુબેનને તો મજા બગડી ગઈ છે હાવ. એટલે હવે એને દવાખાને લઈને જવાનું છે. અત્યાર લગી મેં દવા લીધી, હવે એની દવા લેવું. ચા પાણી બાપાણી પીને પછી જાવી. આવે પણ ચા પાણી પીવા તમે દવાખાને જવું છે ને? દવાખાને હાલો હાલો હાલો. હવે મારે સેમ્પલ પહેલાં લઉં. દવા લેવા દઉં છું ને? દવા લેવા દઉં છું. તો હારુબેન તો બધાની મોર તૈયાર થઈ ગયા ભાઈ. અત્યારે દવાનું નામ પડે ને તો આ બધાની આગળ મોરો. તાર મમ્મીને લઈ લેવા તેડશે કોણ તમે? હાલો ભાઈ થોડીક હારુબેનની દવા લઈ આવી કેમ કે મજા બગડી છે. રાતનું કાંઈ નક્કી બકી નહીં કેવો તાવ આવી ગઈ. અત્યારે તાવ કળતર જેવું છે એટલે અત્યારે જ લઈ આવે તો એમાં મજા આવે. હાલો હારુબેનને એક અંજન મારી દો. મારું છે ને હારું અંજન? ઇન્જેક્શન મારું છે ને? દવા તો બાટલી આપજો. લઈ આવ્યા તારા કાકા બાટલી આપશે ને અને થઈ જાય લગભગ રેડી. હારુબેન હારુબેન જો તો ખરી હારું. હારું દવા લેવા આવી છે. અત્યારે એવી સૂંગી થઈ ગઈ છે ને આવવાની વાત જાવ છે ને તાવ મજા નથી આવે છે. એવી મજા નથી હોય પછી કઢવી નાખી. જો હોય કઢવી નાખીને હારુબેનની દવા લઈ લીધી. કેમ ઘેરે આવી છે? હારુબેન ઘેરે જવું છે ને? હારું ઘેરે જઈને દવા અપાઈ દેવું હમણાં. ગુજરાત તારા બાપનું નથી ભાઈ જોયો જાશો બમ 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 કરે. જતો હારું કરી દો. બમ 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 સૂંગું થઈ જાય સાવ. રુદ્રા કારેલાનો વેલો હરખો કર્યા કરતી. કારેલાનો હવે તો ઉખાડી નાખી દે ને. બહુ કારેલા ખાધા. કારેલા હજી લબડા જોયા કરે. હે શું કહે છે? કારેલા એમ કરે એક કામ કર માર્કેટમાં જઈને મેકી આવી. નકરો ફાલ એવા છે. હે કેમ એવું બધું શું છે? એક બાજુ કરશે અમને. હે શેની મજા આવે? હારુબેન તમને કઈ મજા આવે છે? હારુબેન દવા પીધા પછી તમને કેવું લાગે છે? આ ઊભા તો રહ્યો. હું કહો તમે દવા પીધા પછી કેવું લાગે છે? હે આવું છે ક્યાં કણ આવું છે? હારુબેન ક્યાં કણ આવું છે? હા સફરજન ખાધું છે? સફરજન ખાધું છે? સફરજન ખાધું છે? ઓય જો પટ્ટી ઉખાડે છે. પટ્ટી ઉખાડ દો. પટ્ટી ઉખાડ દો. ઓ તારી પટ્ટી ઉખાડીને ગઈ. હારુબેન અમારા જો આવા છે. અત્યારે કંઈક દવા પાય ને તો અત્યારે રેડી થઈ ગઈ સાહેબ.
કાંઈક સુસ્તીમાં આવી ગયા છે બેન અત્યારે. કાંઈ વાંધો નહીં, હજી દવા પાવો ને રેડી થઈ જાય એવું છે ભાઈ. સાંજા ટાણું થઈ ગયું છે અત્યારે, 6:30 થઈ ગયા છે. અને બ્લોગ મને લાગે બહુ લાંબો થઈ ગયો, અવાજ બહુ જો મારો ફરી ગયો સાવ. મજા ન આવી તો પણ અવાજ જ ફરી ગયો સાવ. તો આપણે ભાગ દોડમાં જ નીકળી ગયો મિત્ર. કેમ કે સવારમાં તો મને હું દવાખાને ગયો તો પછી મને ત્યાં બાટલો ચડાવ્યો હોય. એક તો 9 વાગી ગયો તો. જ્યારે આવ્યા તો પછી હારુબેનને સવારનું થોડુંક થઈ ગયું હતું, પણ ત્યાં કણ દવાની લાગવું જ પડતી સરકારી, પછી અહીંયા કણ દવા લેવા જમી બમી 4-5 વાગ્યા તો પછી હારુબેનની દવા લે. અત્યારે હારુબેનને જો મજા છે, ટાયર બાયર ફેરવે છે. કા હારુબેન ટાયર બાયર ફેરવો છે ને હારું? તો બોલ તો ખરી. જો અત્યારે હા મજા આવી ગઈ છે, દવા પાઈશે ને તો હરખું થઈ ગયું છે. કા હારું ટાયર ફેરવે છે. કેમ શું કેવું એલા? સવારનું જો અત્યારે ગામડાના જે આવ્યા દવા લઈને આવ્યા ને આની તો કામ હાનું જમવાનું કરીશું ને હવે તો એ જ કરશું ને. હવે આરું પપ્પાને નારું ને ખીચડી દાળ ભાત ને એવું કીધું. બપોરે દાળ ભાત કર્યા હતા, અત્યારે કાંઈક ખીચડી દાળ ભાત જ ખાવા જોઈએ. ખીચડી ને એવું કરી નાખ્યું. કાંઈક મગબગનું શાક કરી નાખવાનું બરાબર. ખીચડી કરશું એવું કરશું. આમ તો ખાવા દે રોટલી ખાય તો રોટલી પાછું તાવત આવી જાય. આવી જાય ને પાછો આવી જાય, એ તો કાંઈ ખવાય નહીં. 2 દી 3 દી નથી ખાધી રોટલી, તો આજ સાંજે રોટલી ખાધી પાછો આવી ગયો. રિપોર્ટ કર્યો તો પાછું રિપોર્ટમાં પાછું બાટલાનું આવ્યું એટલે બાટલાનું ખાવાનું. આ કામ કરતી તું બોલ છે, આ બધું કેમેરામાં જો કે પબ્લિક શું કે. ધોવાઈ ગયા. તો આવી રીતનો મિત્રો આજનો દિવસ નીકળી ગયો ને આજ તો બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે, કેમ કે ફેમિલી બ્લોગ હતો, ઘેરે બ્લોગ બનાવ્યો છે. આઈ હોપ તમને બધાને બ્લોગ ગમ્યો હોય છે. ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીધો. ફરી બીજા નવા બ્લોગમાં મળશું. ત્યાં લગી મિત્રો ગુડ બાય, બાય.